કે જે પહેલાના જમાનામાં જે લોકોને પ્રોબ્લેમ્સ થતા હતા એ આજની યુવા પેઢીને કદાચ એ લોકો કરતા પણ વધારે થાય છે. ડાયાબિટીસ, હૃદય રોગો, ફેટી લીવર, એ બધા જે મેટાબોલિક રોગો જે છે જે પહેલા મોટી ઉંમરે થતા તે આજકાલ 20-30 વર્ષે પણ અમે જોઈએ છે. યુવાનોની જીવનશૈલીમાં અમુક પરિવર્તન આવ્યા છે. બેઠાડું જીવન, સિટિંગ લાઈફ, વ્યાયામનો અભાવ કે કસરત એ લોકોના જીવનનો ભાગ નથી. પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ પણ એ લોકોનો ભાવ છે. બીજા કારણોની અંદર તણાવ કે સ્ટ્રેસ અને આ ઉપરાંત ધૂમ્રપાન, ડ્રગ્સ, આલ્કોહોલ, આ બધા મુખ્ય પરિબળો છે કે જેને લીધે આ બધા રોગો જે મોટી ઉંમરે થતા તે હવે જુવાનોમાં જોવા મળે છે. ભારત ડાયાબિટીસનું કેપિટલ છે અને એ વાત સાચી જ છે કે આખા દુનિયામાં કોઈ બી દેશ કરતા ભારતમાં ડાયાબિટીસની માત્રા સૌથી વધારે છે. આપણે એમાં સૌથી નંબર 1 પર છે. બધી અનેક સારી બાબતોમાં આપણે ઘણા પાછળ છે, પણ ડાયાબિટીસમાં આપણે નંબર 1 છીએ. લાઈફસ્ટાઈલ તો બીજા કન્ટ્રીમાં પણ એવી છે, પણ આપણા ભારતમાં ખાસ કરીને ડાયાબિટીસ વધવાનું કારણ આપણા જીનેટિક પરિબળો અને આપણો કાર્બોહાઈડ્રેટ ફૂલ ખોરાક. મીટ, NEAT, નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજીનેસિસ, આ બહુ જ અગત્યનું છે. જો તમે ઘણા લોકો શરૂઆતમાં સવારે 1 કલાક કસરત કરે અને પછી 10 કલાક ઓફિસમાં બેસી રહીને કંઈ જ નહીં કરે, વિકલ્પ પણ જ્યાં જવાનું હોય ત્યાં જ પાર્ક કરે, ઘરના કોઈ કામ જાતે નહીં કરતા હોય, લિફ્ટની અંદર ઓફિસમાં જાય, ઘરે પણ લિફ્ટ વાપરે, તો એ એક્સરસાઇઝનો જે ફાયદો હશે તે બધો ધોઈ નાખશે. સિટિંગ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ. સ્મોકિંગથી જેટલું ડેમેજ થાય એટલું જ ડેમેજ તમે બેસી રહો કન્ટિન્યુઅસ નથી થતું. તમારે 45 મિનિટ્સ થાય, 45 મિનિટનો એક રૂલ બનાવી દેવાનો પોતાની રીતે. 45 મિનિટ્સ થાય એટલે ઉઠીને 1-2 મિનિટ ચાલી આવવાનું, થોડું સ્ટ્રેચિંગ કરી દેવાનું, પાછું પોતાનું કામ કરો. આ બહુ નાની વસ્તુ છે, પણ તમે એનું ક્યુમ્યુલેટિવ જુઓ કે તમે આખા દિવસમાં દર 45 મિનિટે 2 મિનિટ ચાલો, એવું તમે આખું અઠવાડિયું વર્ષ કરો તો એનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ઘણી સારી આવે અને કંઈ નહીં કરવા કરતા એનાથી ફાયદો વધારે થઈ શકે. આજની યુવા પેઢીને શું સલાહ આપશો? આ બધા જે મેટાબોલિક રોગ છે ને તેનું અત્યારે ઇન્ડિયામાં એન્ડેમિક છે, એટલે કે ઇન્ડિયા આના પર પીક પર છે. WHO કહે કે અઠવાડિયામાં 7 દિવસમાંથી 5 દિવસ એરોબિક કસરત 30 મિનિટ મિનિમમ કરવી જોઈએ. અઠવાડિયામાં 2 કે 3 દિવસ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે એટલું જ અગત્યનું છે કે તમારા મસલનું વોલ્યુમ બનવું જોઈએ, મસલ મજબૂત બનવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરો કે પોતાના બોડીના વજનથી જે બી કસરત કરો એ બધી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ આવે. અને અઠવાડિયામાં 2 કે 3 દિવસ ત્રીજું જે છે તે સ્ટ્રેચિંગ કે ફ્લેક્સિબિલિટી માટે. તમે યોગાસન કરી શકો, તમે સ્ટ્રેચિંગ ઘરે કરી શકો. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ થોડું ઓછું, પ્રોટીન થોડું વધારે, અને મેઇન તો જંક ફૂડ નહીં ખાવું જોઈએ. ઘરનું ફૂડ બધું જ ખવાય. કોઈ 3 વસ્તુ તમે એવોઇડ કરો, 3 વ્હાઈટ વસ્તુ: મેદો, મીઠું, સોલ્ટ અને ખાંડ. એટલે ખોરાક, નિયમિત કસરત, મીટ કે તમારી કસરત સિવાય તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં તમે કેલરી બંધ કરો. એનું છે કે આપણું હેલ્થ સારું હશે તો જ બધું છે. બાકી આપણે અનેક કરોડોપતિઓને બી જોયા છે કે પોતાનું હેલ્થ સારું નહીં હોય તો એ પોતાના પૈસાને પણ એટલા સારી રીતે વાપરી નથી શકતા પોતાના માટે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ SD હેલ્થકાસ્ટ, ગુજરાતની એકમાત્ર એવી ચેનલ જે વાત કરવાની છે માત્ર હેલ્થ વિશે. એટલે જ કહે છે આ પોડકાસ્ટ નથી, આ છે હેલ્થકાસ્ટ. અને આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર કલ્પેશ જોશી. આજે આપણે ખાસ કરીને વાત કરવી છે યુવા પેઢી વિશે, કે જે પહેલાના જમાનામાં જે લોકોને પ્રોબ્લેમ્સ થતા હતા એ આજની યુવા પેઢીને કદાચ એ લોકો કરતા પણ વધારે થાય છે. અને ખાસ કરીને બહુ કોમન પ્રોબ્લેમ્સની આપણે વાત કરીએ તો હાર્ટ એટેક છે, ડાયાબિટીસ છે, આ બધા. તો સૌથી પહેલો સવાલ જ એ આવે કે ભાઈ આ કેમ? પહેલા જે રોગો 50-60 વર્ષે, 70 વર્ષે જોવા મળતા હતા એ આજે 20-25 વર્ષે જોવા મળે છે. કારણ શું? એ બહુ અગત્યનું કારણ છે કે અમુક રોગો જેવા કે તમે કીધું તેમ ડાયાબિટીસ, હૃદય રોગો, ફેટી લીવર, એ બધા જે મેટાબોલિક રોગો જે છે જે પહેલા મોટી ઉંમરે થતા તે આજકાલ 20-30 વર્ષે પણ અમે જોઈએ છે. અને સૌથી અગત્યનું એનું કારણ છે કે આપણા યુવાનોની જીવનશૈલીમાં અમુક પરિવર્તન આવ્યા છે. આપણું શરીર એ જ છે વર્ષો જૂનું, અને આપણી જીવનશૈલી બદલાઈ છે. ઘણા બધા પરિબળો છે, પણ મુખ્ય પરિબળોની વાત કરું તો થોડું બેઠાડું જીવન, સિટિંગ લાઈફ. આજકાલ યુવાનો તમે જોવો છો કે 8-10 કલાક એક જ લેપટોપ સામે કે સ્ક્રીન સામે બેસી રહેતા હોય છે. વ્યાયામનો અભાવ કે કસરત એ લોકોના જીવનનો ભાગ નથી. તે ઉપરાંત ઊંઘ, પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ પણ એ લોકોનો ભાવ છે. એ લોકો મોડી રાત સુધી જાગે છે. એ લોકો આપણું જે સર્કેડિયન રિધમ છે કે જે સૂર્યોદય ને સૂર્યાસ્ત સાથે આપણે ઉઠવું જોઈએ, જાગવું જોઈએ, ખાવું જોઈએ, તેનો કોઈ તાળમેળ બેસતો નથી. અને લીધે પણ બધા હોર્મોનલ ચેન્જીસ આવીને આ બધા રોગો જલ્દી થાય છે. બીજા કારણોની અંદર તણાવ કે સ્ટ્રેસ, બધાને નોકરીનો સ્ટ્રેસ છે, રિલેશનનો સ્ટ્રેસ હોય, કેરિયરનો સ્ટ્રેસ હોય, એ પણ આ બધા રોગોને દોરી જાય છે. અને આ ઉપરાંત ધૂમ્રપાન, ડ્રગ્સ, આલ્કોહોલ, આ બધા પરિબળો પણ છે. પણ મુખ્યત્વે મેં કીધું તે પ્રમાણે કે
કસરતનો અભાવ, બેઠાડું જીવન અને હા, ખોરાક એ બહુ અગત્યનું છે કે આજકાલ ખોરાકની પેટર્ન બદલાઈ ગઈ છે. પહેલે આપણે ઘરનું બનાવેલું ખાતા, કઠોળ ખાતા, શાકભાજી ખાતા. આજે ઘણા બધા પરિવારોની અંદર પેકેજ ફૂડ, જંક ફૂડ એની માત્રા વધી ગઈ છે. તો આ ખોરાકમાં ચેન્જીસ, એક્સરસાઇઝનો અભાવ, બેઠાડું જીવન, સ્ટ્રેસ, તાણ, પૂરતી અને ગુણવત્તાપૂર્વક ઊંઘનો અભાવ, આ બધા મુખ્ય પરિબળો છે કે જેને લીધે આ બધા રોગો જે મોટી ઉંમરે થતા તે હવે જુવાનોમાં જોવા મળે છે. તમે તો ઘણા વર્ષોથી આ લાઈન સાથે જોડાયેલા છો, તો તમારો એવો કોઈ મને એવો કિસ્સો જણાવો કે જે તમને પણ શોકિંગ લાગ્યું કે મતલબ આ એજમાં ડાયાબિટીસ. હા, અમે ઘણી બધી વાર જોતા હોઈએ કે 25 વર્ષે, 30 વર્ષે, ઘણા ઇવન છોકરીઓમાં, ફિમેલમાં પણ અમે ડાયાબિટીસ જોતા હોઈએ. ખાસ કરીને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એટલું કોમન છે આજકાલ કે જેમાં સ્ત્રીઓમાં માસિકનો અનિયમિતતા આવે, ઝાડાપણું આવે, સુગર આવે અને ઘણી બધી વાર અમે જીમ ફિટ કે રેગ્યુલર જીમમાં જતા યુવાનોમાં પણ 25 વર્ષે હાર્ટ એટેક આવતો જોયો છે. કારણ કે ખાલી કસરત પૂરતી નથી, એમાં ઘણા બધા પરિબળો હોય. એટલે યુવાનોએ પોતાની લાઈફસ્ટાઈલ અને અમુક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. આપણે યુવાનોની કરીએ છીએ, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ લાઈફસ્ટાઈલ એવી છે, ઘણા બધા વ્યસન બી અત્યારે કરે છે, પણ મેં તો એવા પણ બાળકો જોયા છે, ઇવન વલસાડના જ કિસ્સા હું તમને કહું તો કદાચ 7-8 વર્ષની છોકરીને ડાયાબિટીસ છે. તો એનું રીઝન તો 100% જે નાની ઉંમરમાં થતું હોય એ વારસાગત હોય, એ જીનેટિક્સ હોય, એ આપણા હાથમાં હોતું નથી. એ પ્રિવેન્ટ કરવું શક્ય નથી. પણ આપણે આજે બધા પરિબળોની વાત કરી તે 100% પ્રિવેન્ટેબલ છે. 5 વર્ષની છોકરીને ડાયાબિટીસ થવું કે 2 વર્ષની છોકરીને ડાયાબિટીસ થવું એમાં લાઈફસ્ટાઈલનો કોઈ રિલેશન નથી. એ 100% જીનેટિક્સ હોય છે. આપણા શરીરની અંદર જે ઇન્સ્યુલિન બને છે કે એને પ્રોડક્શન માટેનું જે મિકેનિઝમ હોય તે જીન્સમાં જ કંઈક ઉણપ હોય, એ વારસાગત હોય, એના લીધે હોય. એને આપણી જીવનશૈલી સાથે કે લાઈફસ્ટાઈલ સાથે રિલેશન નથી. જો અત્યારે જોવા જઈએ ને તો ભારતમાં ડાયાબિટીસના કેસ બહુ વધી રહ્યા છે. અત્યારે ગવર્મેન્ટ પણ એક રીતે ક્યાંક એને લઈને ટેન્શનમાં છે કે ભાઈ આને ક્યાંક અટકાવવું જરૂરી છે. એકચ્યુઅલી તો ભારત ડાયાબિટીસનું કેપિટલ છે અને એ વાત સાચી જ છે કે આખા દુનિયામાં કોઈ બી દેશ કરતાં ભારતમાં ડાયાબિટીસની માત્રા સૌથી વધારે છે. આપણે એમાં સૌથી નંબર 1 પર છે. બધી અનેક સારી બાબતોમાં આપણે ઘણા પાછળ છે, પણ ડાયાબિટીસમાં આપણે નંબર 1 છીએ. અને આના ખાસ કારણોમાં આપણે વાત કરી તે પ્રમાણે કે આપણા ભારતીયોના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટની માત્રા બહુ જ છે. અને ખાસ કરીને ગુજરાતમાં હમણાં જ મેં કશે વાંચ્યું કે મેદાનો સૌથી વધારે ઉપયોગ ગુજરાતમાં થાય છે. તો આપણે કાર્બોહાઈડ્રેટ ફૂલ ડાયટ લઈએ છીએ, પ્રોટીનનો અભાવ છે. બીજું, આપણા સાઉથ ઈસ્ટ એશિયા એટલે ભારત પણ એમાં આવી જાય, એમાં જીનેટિક પરિબળો પણ થોડા એવા છે જે ડાયાબિટીસ તરફ લઈ જાય. અને આપણા ભારતીયોમાં ખાસ કરીને સેન્ટ્રલ ઓબેસિટી હોય છે. એટલે આપણને દેખાય કે આપણું વજન વેસ્ટર્ન કન્ટ્રીઝના લોકો કરતાં ઓછું દેખાય, પણ એ લોકોના સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે પેટ મોટું હોય, એને લીધે એ લોકોને ડાયાબિટીસ થતો હોય. અને લાઈફસ્ટાઈલ તો બીજા કન્ટ્રીમાં પણ એવી જ છે, પણ આપણા ભારતમાં ખાસ કરીને ડાયાબિટીસ વધવાનું કારણ થોડા જીનેટિક પરિબળો અને આપણો કાર્બોહાઈડ્રેટ ફૂલ ખોરાક. આજની જો યંગ પેઢીની વાત કરીએ તો એ લોકોની લાઈફસ્ટાઈલ જે છે એમાં કયા એવા માઇનસ પોઈન્ટ લાગે છે કે જેના લીધે આ ડાયાબિટીસ છે કે હાર્ટ એટેક છે કે એનું પ્રમાણ વધી રહ્યું છે? મેં કીધું એ જ પ્રમાણે કે યુવાનોમાં ખોરાક કે એ લોકોનામાં જંક ફૂડ, પેકેજ ફૂડની માત્રા વધારે છે. અને એ લોકો સ્ટ્રેસમાં રહે છે. કેરિયરનું સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, રિલેશનશિપનું સ્ટ્રેસ હોય, અને સ્ટ્રેસ એ લોકો ઊંઘ પૂરતી નથી, ગુણવત્તાયુક્ત નથી લેતા. રાત્રે મોડે સુધી આઈધર કેરિયરના રિલેટેડ કે એને લીધે જાગતા હોય, સવારે મોડા ઉઠતા હોય, આમાં એ લોકોની સર્કેડિયન રિધમ બી ખોરવાઈ જતી હોય. અને બીજું એક અગત્યનું પરિબળ છે જોવાનોમાં કે ઘણા લોકો હવે જાગૃત થઈ ગયા છે. અને તમે જોયું હશે કે દરેક શહેરમાં ગલીએ ગલીએ જીમ બી ખુલી ગયા છે. અને ઘણા બધા લોકો હવે જીમમાં કસરત કરવા પણ જાય છે. પણ મેં કીધું એ પ્રમાણે ખાલી લોકો એવું માનતા હોય કે હું જીમમાં જાઉં છું, ઇટ ડઝન્ટ મીન કે યુ આર ફિટ ઓર યુ આર હેલ્ધી. ખાલી જીમ અગત્યનું નથી, બીજા ઘણા પરિબળો છે. જો તમે જીમમાં જતા હો અને તમારી ઊંઘ જો અપૂરતી હોય કે ગુણવત્તાયુક્ત ન હોય તો એનો ઘણું બધું નુકસાન તમને થઈ શકે. તે ઉપરાંત ખોરાકનું બી છે. અને બીજું એક હું વાત કરવા માંગીશ, નીટ, NEAT, નીટ, નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજીનેસિસ. આ બહુ જ અગત્યનું છે. જો તમે ઘણા લોકો શરૂઆતમાં સવારે 1 કલાક કસરત કરે અને પછી 10 કલાક ઓફિસમાં બેસી રહીને કંઈ જ નહીં કરે, લિફ્ટની અંદર ઓફિસમાં જાય, ઘરે પણ લિફ્ટ વાપરે, તો તે એક્સરસાઇઝનો જે ફાયદો હશે તે બધો ધોઈ નાખશે. આપણે બેઝિકલી આ બધાનું કારણ છે કે આપણે કેલરી જેટલી નાખીએ ખોરાક દ્વારા, ખરાબ કેલરી નાખીએ અને કેલરી વાપરીએ, આ બેનું બેલેન્સ જાળવવાનું છે. આપણે કસરત કરીએ એનાથી કેલરી બર્ન થાય,
પણ તે ઉપરાંત આપણું બોડી કસરત ઉપરાંત બીજું કેલરી શેનાથી બંધ કરે કે આપણું બેઝલ મેટાબોલિક રેટ, કે આપણે જીવીએ, આપણો શ્વાસ ચાલે, આપણું હૃદય ચાલે, આપણું મગજ ચાલે, એટલે પણ કેલરી બંધ થતી હોય. અને ત્રીજું જે છે તે નીટ, નોન એક્સરસાઇઝ એક્ટિવિટી થર્મોજેનેસિસ, એટલે આપણે ડે ટુ ડે કામ કરીએ તેની અંદર જે કેલરી બંધ થાય. એટલે આજના યુવાનો ઘણીવાર જીમમાં જતા હોય 1 કલાક, પણ નીટ 0 હોય. એ લોકો ગાડીનું વ્હીકલ પણ જ્યાં જવાનું હોય ત્યાં જ પાર્ક કરે, લિફ્ટની અંદર જાય, ઘરના કોઈ કામ જાતે નહીં કરતા હોય, ઓફિસમાં કંઈ કામ હોય એટલે બેલ મારે. એટલે આ બધામાં પોતે જે ડે ટુ ડે એક્ટિવિટીઝની અંદર કેલરી બંધ કરવી જોઈએ તે 0 હોય. અને અનેક જે તાજેતરના સંશોધનો એવું કહે છે કે નીટ એક્સરસાઇઝ કરતાં પણ વધારે અગત્યનું છે. એટલે તમે જોયું હશે કે જો હજુ પણ જે થોડા લેબર વર્કના લોકો હોય કે ગામના લોકો હોય, પોતાનું કામ બધું જાતે કરતા હોય, ખેતરમાં જાતે કરતા હોય, એ લોકો કોઈ કસરત નથી કરતા હોતા, પણ એ લોકો હેલ્ધી હોય છે. એટલે નીટ ખૂબ જ અગત્યનું છે. અને નીટને વધારવા માટે હું કહીશ કે તમે નાના નાના સ્ટેપ લઈ શકો, કે તમે જ્યાં જાઓ, બીજો ત્રીજો ચોથો માળો હોય, તમે લિફ્ટનો ઉપયોગ ન કરો. તમે ગાડી તમારું જ્યાં જવાનું હોય ત્યાં વ્હીકલ થોડું 100 મીટર દૂર મૂકીને, 100 મીટર તો ચાલવા મળશે, તમારા ઘરના અમુક કામો જાતે કરો. તો આ બધાથી તમારી જે કેલરી બંધ થશે તે પણ એટલી જ અગત્યની છે. પણ તો તમે કીધું, પણ અત્યારની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે આજે બધાને ફાસ્ટ ટાઈમ નથી કોઈ પાસે. હવે મને લેટ થાય છે, હવે હું ચાલવાનું વિચારીશ, ભલે ને મારું મતલબ વોકિંગ ડિસ્ટન્સ હશે, પણ હું સોચીશ કે ભાઈ હું આ વોકિંગ ડિસ્ટન્સ 10 મિનિટમાં કવર કરીશ, બટ ઇફ હું વ્હીકલ લઈને જઈશ, હું 2 મિનિટમાં પહોંચી જઈશ, મારો ટાઈમ બચશે. ઘણા લોકો અમારે ત્યાં દલીલ કરતા હોય, એને કદાચ હું થોડું વધારે એક્ઝાસર્ટ કરીને જવાબ આપતો હું કે જો આપણે નરેન્દ્ર મોદીને બીજો સમય મળતો હોય એક્સરસાઇઝનો, અમેરિકાના પ્રેસિડેન્ટને પણ એક્સરસાઇઝનો સમય મળતો હોય, તો કોઈને સમય ન મળે એ વાત માન્યમાં આવે નહીં. કદાચ એને એટલું જ કહેશું કે તું તારો સ્ક્રીન ટાઈમ જે છે ને એ ખાલી તમે જો અંદર મોબાઈલની અંદર અને 25% ઓછો કરો તો તમને આ બધો ટાઈમ મળી જ જશે. તમે સ્ક્રીન ટાઈમ જોશો તો બધાનો કલાક, 2 કલાક, 2.5 કલાક હશે પર ડેનો. તેને તમે થોડું 25-50% પણ ઓછો કરશો તો આ ટાઈમ મળશે. એટલે સમય નહીં મળે એ કારણ કોઈ પણ રીતે વ્યાજબી નથી. આપણે અત્યારે હાર્ટ એટેકની વાત કરી રહ્યા છીએ, અને તમે કીધું એ પ્રમાણે કે જીમની એક્સરસાઇઝ કરવા જાવ છો, પણ હમણાં તો આપણે એવા પણ કિસ્સાઓ સાંભળ્યા કે જીમમાં એક્સરસાઇઝ કરતા કરતા હાર્ટ એટેક આવી ગયો. હા, એ જ કહું છું કે હાર્ટ એટેક એટલે શું થાય કે બેઝિકલી હૃદયને લોહી પહોંચાડતી ધમની બ્લોક થાય એટલે એટેક આવે. હવે હાર્ટ એટેક માટે બહુ બધા કારણો જવાબદાર છે. એક્સરસાઇઝ એ કરવી એ એક ફાયદાકારક પરિબળ છે, પણ એ ખાલી ફક્ત એક વસ્તુ નથી. મેં તમને હમણાં જ વાત કરી કે ખોરાક, ઊંઘ, સ્ટ્રેસ, અમુક વારસાગત પરિબળો, એ બધું પણ એટલું જ જવાબદાર છે. ખાલી તમે જીમ જતા હોવ 1 કલાક અને તમે ખોરાક યોગ્ય ન લેતા હોવ, જંક ફૂડ લેતા હોવ, કાર્બોહાઈડ્રેટ વધારે લેતા હોવ, તમારું નીટ જે હમણાં વાત કરી તે 0 હોય, તમારી ઊંઘ પૂરતી ન હોય, તમારું સર્કેડિયન રિધમ એટલે કે જે એવું કહેવાય કે ભાઈ તમારે સૂર્યાસ્ત થાય એટલે ખાઈ લેવું જોઈએ, 9 વાગે એટલે સૂઈ જવું જોઈએ, સૂર્યોદય થાય એટલે ઉઠી જવું જોઈએ. તો આ જે કુદરતનું જે સર્કેડિયન રિધમ છે એની સાથે આપણું બોડીનું સર્કેડિયન રિધમ પણ જોડાયેલું હોય છે. બોડીના હોર્મોન્સ પણ એ પ્રમાણે ફેરફાર થતા હોય. તો એનો મેચ ન થતો હોય, તમારી જીવનમાં તાણ હોય, સ્ટ્રેસ હોય, તો એવા લોકો નિયમિત, આપણે અનેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ વચ્ચે વચ્ચે સાંભળતા હોય કે એકદમ જીમ ફિટ હોય પણ એને બેડમિન્ટન રમતા એટેક આવી ગયો, એને ચાલતા ચાલતા એટેક આવી ગયો. તો આ બધામાં બીજા અનેક પરિબળો જવાબદાર હોય છે. અને હા, કોઈક વાર નસીબ ખરાબ હોય તો અમુક વારસાગત પરિબળ પણ હોય, અને બધી રીતે કાળજી લેવા છતાં પણ આવી શકે, પણ એની માત્રા ઓછી હોય. આપણે બધા જ જો ફેક્ટર્સને આટલા જો કંટ્રોલ કરીએ તો આની શક્યતા આપણે ઘણી બધી ઘટાડી શકીએ. આપણે સ્ક્રીન ટાઈમની વાત કરી કે લાઈક મોબાઈલ છે, લેપટોપ છે. હવે તો જો લેપટોપ પર જ બધાના ઓફિસમાં કામ થાય છે, વધારે પડતા કામ આપણે મોબાઈલથી, લેપટોપથી કરતા હોઈએ છીએ. ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ તો વધે છે. આપણે જોયું કે ભાઈ, કારણ કે એના લીધે તમારું આખું બોડીનું સ્ટ્રક્ચર જ ચેન્જ થઈ જાય છે. કારણ કે બેસીને જ આપણે કામ કરવાનું છે. આના સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હશે, તો એ કયા કયા પ્રોબ્લેમ્સ થઈ શકે? એટલે ઘણાનું વર્ક લાઈફ જ એવી હોય કે એને કામ જ તમે કીધું તેમ લેપટોપ પર કે કોમ્પ્યુટર પર કરવું પડતું હોય, તો એ લોકો 8-10 કલાક કોન્સ્ટન્ટ એના પર કામ કરતા હોય, તો આપણે એ લોકોને એટલી સલાહ આપી શકીએ કે એના લીધે તમારું એ લોકો એવું કહે છે, અનેક સંશોધનો અત્યારે એવું કહે છે કે સિટિંગ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ. સ્મોકિંગથી જેટલું ડેમેજ થાય એટલું જ ડેમેજ તમે બેસી રહો કન્ટિન્યુઅસ નથી થતું હોય. એટલે નાઉ દે આર ટેલિંગ કે સિટિંગ ઇઝ અ ન્યૂ સ્મોકિંગ. સ્મોકિંગ તો તમને ખબર જ છે કે બધું કેટલું હેરાન આપણને નુકસાન કરે, તો સિટિંગ એટલું જ આપણા માટે જોખમકારક છે. એટલે આવા લોકો માટે તો એ લોકો એવું કહે છે કે તમારે 45 મિનિટ્સ થાય, 45 મિનિટનો એક રૂલ બનાવી દેવાનો પોતાની રીતે. 45 મિનિટ્સ થાય એટલે ઉઠીને 1-2 મિનિટ ચાલી આવવાનું, થોડું સ્ટ્રેચિંગ કરી દેવાનું, પાછું પોતાનું કામ કરો. હા, એટલે એટલીસ્ટ
આ બહુ નાની વસ્તુ છે, પણ તમે એનું ક્યુમ્યુલેટિવ જુઓ કે તમે આખા દિવસમાં દર 45 મિનિટે 2 મિનિટ ચાલો એવું તમે આખું અઠવાડિયું વર્ષ કરો તો એનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ઘણી સારી આવે અને કંઈ નહીં કરવા કરતાં એનાથી ફાયદો વધારે થઈ શકે. અત્યારની યુવા પેઢીની વાત કરીએ તો સ્ટ્રેસ તો છે જ. આપણે સ્ટાર્ટિંગમાં તમે જ કીધું કે બહુ બધા સ્ટ્રેસ છે અલગ અલગ ટાઈપના. તો આ સ્ટ્રેસ કઈ કઈ બીમારીને બોલાવે છે? આ બહુ અગત્યનું છે. ઘણા લોકો એવું માનતા હોય કે સ્ટ્રેસ એટલે ખાલી માનસિક બીમારી છે, એવું નથી. સ્ટ્રેસ આવે, તણાવ આવે, જેના ઘણા કારણો આપણે વાતો કરી, તો તેને લીધે બોડીની અંદર કોર્ટિઝોલ કરીને હોર્મોન્સ વધે, બોડીની અંદર એડ્રિનાલિન વધારે સિક્રેટ થાય. આ કોર્ટિઝોલ જે વધે તે ઇન્સ્યુલિનની માત્રા વધારે, ઇન્સ્યુલિનની અસર ઓછી કરે, એના લીધે બ્લડ શુગર વધે, સેન્ટ્રલ ઓબેસિટી વધે એટલે કે પેટ વધે, એના લીધે ડાયાબિટીસનું જોખમ વધે, એના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ વધે. ઉપરાંત એડ્રિનાલિનનું સિક્રેશન વધારે થાય એટલે રક્તવાહિનીઓ સંકોચાય એટલે બ્લડ પ્રેશરની માત્રા વધે. આમ સ્ટ્રેસ એ ખાલી માનસિક બીમારી નથી, એ દરેક સિસ્ટમને બગાડે છે. બીજું કે અત્યારની જો પેઢીની વાત કરીએ તો યંગ જનરેશનમાં વધી રહ્યું છે ફેટી લીવર. શું રીઝન છે આનું? ફેટી લીવર, ડાયાબિટીસ, હૃદય રોગની તકલીફ, આ બધું આમ જોવા જઈએ તો બધું આમ એકસાથે જોડાયેલું જ છે. ફેટી લીવર વિશે સાદી ભાષામાં સમજાવું તો ફેટી લીવર એટલે કે લીવરના કોષોની અંદર એક્સ્ટ્રા ફેટ જમા થવી. નોર્મલી થોડી ફેટ હોય જ, પણ વધારે એક લેવલથી વધારે ફેટ જમા થાય ને ફેટી લીવર થાય. આ ફેટી લીવર ખરેખર આજકાલ બહુ જ વધી રહ્યું છે અને એ બહુ સાયલન્ટ કિલર છે. ઘણા વર્ષો સુધી જો ફેટી લીવર આપણે નિગ્લેક્ટ કરીએ તો તે લીવર સિરોસિસમાં પરિણમે, લીવર ફેલિયર થાય અને એ આપણા માટે જોખમવાળું ઊભું થઈ શકે. તો ફેટી લીવરનું કારણ પણ આ જ બધા પરિબળો છે. બેઠાડું જીવન, જંક ફૂડ, એક્સરસાઇઝનો અભાવ, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ, આ જ બધા પરિબળો છે. ઇન શોર્ટ, આ જ બધા પરિબળો શું કરે છે કે આ બધા જ જે આપણે વાત કરી, આ બધી વસ્તુઓ બોડીની અંદર કોર્ટિઝોલનું માત્રા વધારે, એડ્રિનાલિનનું સિક્રેશન વધારે, ઇન્સ્યુલિનનું સિક્રેશન વધારે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે, એટલે ઇન્સ્યુલિન વધારે છૂટે પણ કામ ઓછું કરે. આના લીધે સેન્ટ્રલ ઓબેસિટી વધે એટલે કે વિસરલ ફેટ, શરીરના અંદરના અંગોમાં જેવું લીવરમાં ફેટ જમા થાય ને ફેટી લીવર થાય તેવું પેનક્રિયાસ, સ્વાદુપિંડમાં પણ ફેટ જમા થાય, આંતરડાની ફરતે પણ ફેટ જમા થાય. અને આ બોડીના અંદરના ભાગમાં જે ફેટ જમા થયેલું હોય ને તે વધારે એ ઇન્ફ્લામેશન બોડીમાં પેદા કરે. એના લીધે આ બધા રોગો થાય, હૃદય રોગ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધે, આ બધું આના લીધે થાય. એટલે આ સેન્ટ્રલ ઓબેસિટી જે છે તે ખોરાકમાં અનિયમિતતા, એક્સરસાઇઝનો અભાવ, આ બધા જ પરિબળો ફેટી લીવર માટે પણ જવાબદાર છે. આપણા બધાના મગજમાં મતલબ કે ડોક્ટર નહીં પણ અમે લોકો તો જે નોર્મલ પર્સન છે એની ખાસ વાત કરીએ કે ભાઈ એવું જ મગજમાં હોય કે ભાઈ જે ડ્રિંક કરતા હોય, આલ્કોહોલ વધારે પડતું લેતા હોય એને ફેટી લીવર હોય. શું આ સાચું છે? ના, આજે કહીએ તો અમે શરૂઆતના વર્ષોમાં જોતા કે જ્યારે આ મેટાબોલિક ડિઝીઝ બધા ઓછા હતા ત્યારે મોટે ભાગના દર્દીઓમાં જે સિરોસિસ થાય કે લીવર ફેલ થાય કે લીવર બગડે, એમાં આપણા એરિયામાં સૌથી મોટું કારણ આલ્કોહોલ જ હતું. પણ જ્યારથી આ મેટાબોલિક ડિઝીઝ વધી ગયા ત્યારથી અમે કહી શકીએ કે 50% લીવર ખરાબના દર્દીઓ કે ફેટી લીવરના દર્દીઓ નોન આલ્કોહોલિક હોય છે, જેને આ સેન્ટ્રલ ઓબેસિટી, ખોરાક અનિયમિતતા, ઊંઘ, આ બધા એક્સરસાઇઝનો અભાવ, આ બધા પરિબળોને લીધે ફેટી લીવર થતું હોય. અને એના માટે એક સાયન્ટિફિક વર્ડ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, NAFLD અમે કહીએ. જે આલ્કોહોલ ન લેતી હોય તે વ્યક્તિમાં પણ આ બધા પરિબળોને લીધે ફેટ જમા થાય અને જો તે વખતે આપણે એને ડિટેક્ટ નહીં કરીએ અને એને રિવર્સ કરવા માટેના પગલાં ન લઈએ તો ધીરે ધીરે ઓવર યર્સ એ લીવરને બગાડે, એ સિરોસિસમાં પરિણમે અને સિરોસિસ થાય પછી એ રિવર્સ ન થઈ શકે. શરૂઆતના તબક્કામાં જો અમુક કાળજી લેવામાં આવે, ફેટી લીવર શરૂઆતના તબક્કામાં હોય ત્યારે આપણે આ બધી વસ્તુઓ જો કરેક્ટ કરીએ તો એ 100% રિવર્સેબલ છે, એને રિવર્સ કરી શકાય. ઘણા બધા અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણા બધા વિડીયોઝ એવા આવે છે કે ભાઈ આ ડિટોક્સ વોટર પીવો ને પેલું બનાવો ને આ ઘરની વસ્તુથી બનાવો અને 2 થી 3 દિવસમાં તમારું ફેટી લીવર એકદમ ઓકે થઈ જાય. આવા કોઈ પણ આવા પ્રલોભનમાં કે આવી કોઈ પણ રડતમાં પડવું નહીં. અત્યારે આજકાલ બધાને જ ખબર છે કે સો કોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને આ બિઝનેસ જે છે હેલ્થ ઇન્ડસ્ટ્રીઝનો, હેલ્થ અને વેલનેસનો બિઝનેસ અબજો ડોલરનો છે, એટલે બધાએ જ એમાં ઝંપલાવવું છે. એકચ્યુઅલી તો ભારત સરકાર પણ એ દિશામાં આગળ આમ વધી રહી છે, નિયમો એવા બનાવ્યા છે, હજુ પાલન નથી થતું, યોગ્ય રીતે પણ થશે કે તમે આવું કોઈક ફ્રીમાં પણ તમે એજ્યુકેશનલ કંઈ વિડીયો મૂકો, સપોઝ કે અત્યારે આપણે આ પોડકાસ્ટ પણ કરી રહ્યા છે,
તો બોલવાવાળી વ્યક્તિ ઓથેન્ટિક છે કે નહીં તે પહેલાં તમારે ચકાસવું જોઈએ કે પોતાનું એનું સ્ટડી શું છે, એ પોતે શું અભ્યાસ કરેલો છે, એણે એ આ વિષય પર ભણેલો છે, અને એ જે ભણેલો હોય, જે ક્વોલિફાઈડ વ્યક્તિ હોય તેની જ વાત સાંભળવી જોઈએ. બાકી 5 દિવસ આ પાણી પીવો કે આવો ખોરાક લેવો, ક્રેશ ડાયટિંગ, એ બધું વસ્તુ કોઈ ફાયદો નથી કરતું. બહુ સિમ્પલ છે. મેં કીધું તે પ્રમાણે નિયમિત કસરત, નીટ, આપણી ડેલી એક્ટિવિટી જાતે કરવાની, ઘણી બધી. જંક ફૂડ નહીં ખાવાનું. ખાસ કરીને ખોરાક વિશે હું કહીશ કે 3 વ્હાઇટ વસ્તુ એવોઇડ કરો: મીઠું, મેદો અને ખાંડ. આ 3 સફેદ વસ્તુ તમે તમારામાંથી કાઢી નાખો, એની જરૂર જ નથી. આ 3, મેદો, મીઠું અને ખાંડ, આ 3 કાઢી નાખો. જંક ફૂડ બંધ કરો. ઘરનું બનાવેલું દૂધ, રોટલી, દાળ ભાત, શાક, રોટલી, કઠોળ, લીલા શાકભાજી ખાઓ. દરરોજ ખોરાકમાં 1 પોર્શન ફ્રૂટ અને 1 પોર્શન લીલા શાકભાજી હોવા જોઈએ. નિયમિત કસરત, નીટ, યોગ્ય ખોરાક, પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ. લોકો પડી રહેતા હોય પણ એને ક્વોલિટી સ્લીપ નહીં આવતી હોય, તો ક્વોલિટી સ્લીપ અને એનો એમાઉન્ટ એડિક્વેટ હોવો જોઈએ. અને સ્ટ્રેસ ઓછો થાય એવા બધા કોઈ બી કાર્યવાહી કરવાની. તો આટલી વસ્તુઓ જ મેટાબોલિક ડિઝીઝના પ્રિવેન્શન માટે જરૂરી છે. બાકી કોઈ જો તમને એવું કહેતું હોય કે તમે 5 દિવસમાં આમ કરીને ફેટી લીવર રિવર્સ થશે, ડાયાબિટીસ રિવર્સ થશે, એ બધી વાત ખોટી છે. તમે શબ્દ બોલ્યા ક્વોલિટી સ્લીપ. એ બહુ જ અગત્યનું છે. વોટ ઇઝ ક્વોલિટી સ્લીપ? ક્વોલિટી સ્લીપ વિશે તો એક આખો એપિસોડ થઈ શકે સ્લીપ વિશે, પણ ઇન શોર્ટ સ્લીપના 3 સ્ટેજ આવે. એક આપણે લાઇટ સ્લીપ આવે, મેડિકલ ભાષામાં એને લાઇટ સ્લીપ આવે, એક REM સ્લીપ આવે, એક ડીપ સ્લીપ આવે. હવે એમાં REM સ્લીપ અને ડીપ સ્લીપ બે બહુ અગત્યના છે. એમાં ડીપ સ્લીપ હોય ને તેની અંદર આપણા બોડીનું જે આખા દિવસમાં જે કોષોને નુકસાન થયું હોય, અંગોને, તે બધાનું રિપેરિંગ કામ ડીપ સ્લીપમાં થતું હોય. ને REM સ્લીપમાં મેમરી કોન્સોલિડેશન થતી હોય અને બીજું અમુક જે કોગ્નિટિવ ફંક્શન એમાં સરખા થતા હોય. એ કોગ્નિટિવ ફંક્શન એટલે કે આપણું જે ઇમોશન છે, આપણી મેમરી છે, એ બધું એમાં કોન્સોલિડેટ થતું હોય REM સ્લીપમાં. રેપિડ આઈ મુવમેન્ટ સ્લીપ કહેવાય એને. અને પેલી ડીપ સ્લીપ. એ 4 તબક્કા સ્લીપના આવે, એમાંથી આ 2 તબક્કા અગત્યના છે. તમે 8 કલાક ઊંઘો, 7 થી 8 કલાક ઊંઘવું જોઈએ એવું કહે, તો તેની અંદર જો તમારી REM સ્લીપ અને ડીપ સ્લીપ જો એડિક્વેટ ન હોય તો આ જે તમારું બોડીનું રિપેરિંગ ન થશે, તમારું કોગ્નિટિવ ફંક્શન ઇમ્પ્રૂવ નહીં થશે, તમારી મેમરી કોન્સોલિડેટ નહીં થશે. જે છોકરાઓ હશે તો આખા દિવસે જે વાંચેલું હોય તેને સાદી ભાષામાં મગજમાં પરમેનન્ટ ફિક્સ એ REM સ્લીપમાં થતું હોય. આપણા જે કોષોનો ઘસારો થતો હોય, આખો દિવસ થાકી ગયા હોય, તેનું રિપેરિંગ ડીપ સ્લીપમાં થતું હોય. એટલે આ 2 બહુ અગત્યનું છે. હવે કેવી રીતે ખબર પડે? તો હવે આજકાલ તો હવે એપલ વોચ તમને સવારે કહી દે કે તમે ડીપ સ્લીપ કેટલી હતી, REM સ્લીપ કેટલી હતી. પણ ઇન શોર્ટ તમારી પાસે એવા ડિવાઇસ ના હોય. આઈડિયલી એકદમ સ્ટાન્ડર્ડ તો સ્લેપ લીબમાં જઈને હોસ્પિટલમાં જઈને સ્લીપ સ્ટડી કરાવવું પડે, પણ એ જરૂરી નથી. હવે આ બધા જે સ્માર્ટ વોચ કહી દે એટલું 100% રિલાયબલ નથી હોતું, પણ 90% તો એ રિલાયબલ હોય છે. પણ સૌથી અગત્યનું છે તમે સવારે ઉઠો ત્યારે જો તમારી ડીપ અને REM સ્લીપ એડિક્વેટ હશે તો તમે સવારે ફ્રેશ ફીલ કરશો. એટલે તમને જાતે જ ખ્યાલ આવી જશે. તમે સવારે ઉઠો અને તમારું જો લાઇટ હેડેક થતું હોય, તમે ફ્રેશ નહીં હોવ, તમને આમ ઊંઘરા હોવ, તમને આમ કામ કરવાની ધગસ નહીં આવે, તો સમજવાનું કે તમારી સ્લીપ પૂરતી નથી, ક્વોલિટી સ્લીપ નથી. અને ક્વોલિટી સ્લીપ ના થવા માટે આલ્કોહોલ, લેટ નાઇટ ડિનર, રાત્રે મોડે સુધી સ્ક્રીન પર મોબાઈલ પર બેઠા બેઠા જ બધા લોકો ઊંઘે. એમ રાત્રે ઊંઘે ત્યાં સુધી, ઊંઘી ત્યાં સુધી મોબાઈલ ચાલુ હોય, આ સૌથી ડેન્જર છે. એટલે એ લોકો એવું કહે કે તમારે ઊંઘવાના 1 કલાક 1.5 કલાક પહેલા મોબાઈલ કે કોઈ બી સ્ક્રીન બંધ કરી દેવી જોઈએ. રાત્રે બહુ મોડું ડિનર નહીં લેવું જોઈએ. તે છતાં બી ઘણાનો જો ઊંઘનો પ્રોબ્લેમ હોય તો તમે લાઇટ મેડિટેશન એવું રાત્રે કરી શકો. અને બીજા ઘણા બધી વસ્તુઓ આવે કે જેને આપણે ફોલો કરીએ તો આપણે સ્લીપની ક્વોલિટી સુધારી શકીએ. અત્યારે સરકાર પણ ઓબેસિટીને લઈને ઘણા બધા પ્રોગ્રામ્સ કરી રહી છે. તો આ ઓબેસિટી એટલે ઓબ્વિયસલી વજન વધારે, પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પેટ પર જે ચરબી જમા થાય છે, કમર પર જે ચરબી જમા થાય છે, કેટલી નુકસાનકારક છે? એ ઓવરઓલ વેટ કરતા મેં કીધું એ પ્રમાણે કે સેન્ટ્રલ ઓબેસિટી જે આપણા ભારતીયોમાં ખાસ કરીને છે. ઘણા લોકો એવું જ કે એના ઘરના લોકો બી કે આ તો પાતળો જ છે, પણ એ પાતળો નથી, જાડો હોય છે. એ સેન્ટ્રલી ઓબેઝ હોય છે. એટલે થીન ઓબેઝ, ઇન્ડિયન થીન ઓબેઝ, એટલે આમ થીન પણ આમ ઓબેઝ, પેટ એનું મોટું હોય. એટલે એના આંતરડાની ફરતે ફેટ હોય, સ્વાદુપિંડમાં ફેટ હોય, લીવરમાં ફેટ હોય, અને વિસરલ ફેટ કહેવાય. અને મેં કીધું એ પ્રમાણે આ વિસરલ ફેટ જે છે, અંદરની ફેટ જે છે, તે ઇન્ફ્લામેશન કરે અને બધા મેટાબોલિક રોગો જે રીતે ફેટી લીવર, ડાયાબિટીસ, હૃદયની તકલીફ, એ બધાને વધારે. અને એના માટે એક શબ્દ આવે કે ટોફી, અમે ટોફી કહીએ ને, કે થીન આઉટસાઇડ બટ ફેટ ઇનસાઇડ. બહારથી દેખાય પાતળો પણ અંદરથી ફેટી હોય. એટલે આ સૌથી ડેન્જર છે. એના માટે અમુક જીનેટિક પરિબળો છે આપણા ઇન્ડિયન્સમાં, એને તો આપણે એવોઇડ નહીં કરી શકીએ. અને તેની સામે મેં કીધું એ પ્રમાણે આપણો
ફૂલ કાર્બોહાઈડ્રેટ લોડ. આપણે જોઈએ તો આપણા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટની માત્રા જ ભરપૂર હોય છે. ખાંડ, મેદો અને આ બધું ખાવાનું, પ્રોટીન ઓછું, ને આ જ બધું કે નિયમિત કસરતનો અભાવ, નીટનો અભાવ, સ્ટ્રેસ, પૂરતી ઊંઘ, આ જ બધા પરિબળો એની અંદર પણ આવે કે જે સેન્ટ્રલ ઓબેસિટી તરફ આપણને લઈ જાય. ખાસ કરીને યંગ જનરેશનની વાત કરીએ તો એવા કયા પ્રકારના લક્ષણો જેને આપણે ઇગ્નોર ન કરવા જોઈએ? એકચ્યુઅલી તો આ ફેટી લીવર છે કે ઇવન પ્રી ડાયાબિટીસની શરૂઆતનો તબક્કો છે, એ બધા ઘણી બધી વાર સાયલન્ટ હોય છે, કે એના કોઈ ચિહ્નો બહાર દેખાતા નથી. અને એકવાર ચિહ્નો આવે ત્યારે તો એ રોગ થોડા આગળ વધી ગયો હોય છે. પણ તે છતાં પણ કહું તો ડાયાબિટીસના ચિહ્નોની અંદર બધાને ખબર છે કે મોઢું સુકાય, વજન ઓછું થાય, પાણીની તરસ વધારે લાગે, યુરિન વધારે જોવું પડે, કોઈ બી કારણ વગર એનું વજન ઓછું થઈ જાય, આ બધા ચિહ્નો હોય તો ડાયાબિટીસ માટે ચેક કરવું જોઈએ. ફેટી લીવરના શરૂઆતના ખાસ ચિહ્નો હોતા નથી, પણ ફેટી લીવરને લીધે લીવરની સાઇઝ વધે તો કોઈ વાર પેટના જમણી બાજુના પેટના ઉપરના ભાગમાં થોડું ડલ એකිંગ પેઇન થતું હોઈ શકે. અને હૃદયની તકલીફ માટે તો શરૂઆતમાં કોઈ ચિહ્નો નથી હોતા, પણ જો થોડું રોગ આગળ વધેલો હોય તો તમને દાદર ચડતા કે થોડો પરિશ્રમ કરતા છાતીમાં હેવીનેસ લાગે, થોડું પરસેવો જેવો થાય, તમારે થોડું ચાલીને આમ તમને બેસી જવાનું મન થાય, અને આવા બધા ચિહ્નો હોય તો તે લોકોએ તરત જ આ તપાસો, ડાયાબિટીસની, હૃદયની, ફેટી લીવરની તપાસો કરાવી લેવી જોઈએ. આજે આપણે ડાયાબિટીસનો ખાસ કરીને ટોપિક લઈને બેઠા છીએ તો મને એક વસ્તુ મગજમાં આવી કે આ મેં ઘણી જગ્યા પર સાંભળ્યું છે કે ભાઈ સ્વીટ મેં આજે વધારે ખાધું છે ને તો આજે હું 2 કિલોમીટર વધારે ચાલી લઈશ. એ વસ્તુ થોડું તથ્ય છે, પણ 100% એ સાચું નથી. કારણ કે એ બેડ કેલરીઝ છે. કેલરીઝ તમને શેમાંથી મળે છે તે બી અગત્યનું છે. એ બધી ડેડ કેલરીઝ છે કે જે તરત જ ફેટમાં રૂપાંતરિત થાય છે, અને તમે એને 100% તો બાળી નહીં જ શકો. એટલે હા, ડેફિનેટલી તમે થોડું ચાલી લો તે દિવસે તો નહીં ચાલો એના કરતાં ડેફિનેટલી ફાયદાકારક છે જ, પણ એ 100% કમ્પેન્સેટ નથી કરતું તમારું જે ઇન્ટેક હોય તેને. એટલે લાઈક મન મનાવવાની વાત કરી શકે કે હા મને ઈચ્છા હતી મેં ખાઈ લીધું પણ પછી મેં ચાલી લીધું છે. એટલે જો તમે એના માટે તમે જોઈ શકો કે કેલરી એટલી મોટી માત્રામાં આવતી હોય, તમે જ્યારે બી ખાઓ ત્યારે જોજો કે એક બટાકાવાળામાં કેટલી કેલરી હોય. એક નાનું બટાકાવાળું હોય તો લગભગ 200 કેલરી નજીક આપી દે આપણને. એટલે તેમાં એક કપ જો સ્વીટ્સ હોય તો ઘણી બધી કેલરી આવે, અને એટલી કેલરી બંધ કરવા માટે તમારે કેટલું ચાલવું પડે તે તમે જોજો તો કદાચ એ બેલેન્સ નહીં થતું હોય. અને બીજું મેં કીધું એ પ્રમાણે કે એ બધી બેડ કેલરીઝ હોય એટલે ન ચાલો એના કરતાં તો થોડું ચાલો તો બેટર તો છે જ ડેફિનેટલી, પણ એને સંપૂર્ણપણે એને ન્યુટ્રલાઇઝ નહીં કરી શકે. અત્યારે આપણે બહુ બધી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે બધા પ્રોબ્લેમ્સ થાય પહેલા પણ તમને ખબર પડે, પણ એ પ્રકારના અમુક ટેસ્ટ હોય છે કે જે ઘણા કહે છે કે ભાઈ અમુક લેડીઝ હોય તો કે 40 આફ્ટર 40 આ બધા ટેસ્ટ કરાવવા જોઈએ, આફ્ટર 30 આ બધા ટેસ્ટ કરાવવા જોઈએ. તો એવા કયા ટેસ્ટ છે જે કરાવવા જોઈએ? આમ તો મારા હિસાબે તો અમે જે દર્દીઓ જોઈએ એ પ્રમાણે તમે 30 વર્ષના થાવ ને એટલે એકવાર તમારે ડાયાબિટીસ માટે ખાલી પેટે બ્લડ શુગર, ગ્લુકોઝ પીવડાવીને 2 કલાકે બ્લડ શુગર, લિપિડ પ્રોફાઇલ, લીવર ફંક્શન ટેસ્ટ અને રિનલ ફંક્શન ટેસ્ટ અને એક બેઝિક કાર્ડિયોગ્રામ આટલું કરાવી જ લેવું જોઈએ. અને એમાં જો કંઈ એબનોર્માલિટી હોય તો તમે 2-5 વર્ષ સુધી કંઈ નહીં કરો તો ચાલે, તમારું નિયમિત લાઈફ હોય તો. પણ જો તમને રિસ્ક ફેક્ટર હોય, રિસ્ક ફેક્ટર જેવા કે આપણે વાત કરીએ કે કોઈના ફેમિલીમાં આવું ડિઝીઝ હોય, કે તમારું બેઠાડું જીવન હોય, તમારું ઓબેસિટી હોય, તમને બ્લડ પ્રેશર હોય, આવા કોઈ બી રિસ્કવાળા પરિબળ હોય તો તેને રેગ્યુલર દર 1 વર્ષે તપાસો કરાવવી જોઈએ, જેની અંદર બ્લડ શુગર ટેસ્ટ આવે, લીવર ફંક્શન ટેસ્ટ આવે, રિનલ ફંક્શન ટેસ્ટ આવે, અને એક બેઝિક કાર્ડિયોગ્રામ આવે. અને જો કંઈક હૃદયની તકલીફની શંકા લાગે તો ઇકો અને સ્ટ્રેસ ટેસ્ટ જે અમે પટ્ટા પર ચલાવીને કાર્ડિયોગ્રામ કરીએ તે કરવા પડે. એટ ધી એન્ડ આપણા દર્શક મિત્રોને અને આજની યુવા પેઢીને શું સલાહ આપશો કે જેથી હાર્ટ એટેક કહીએ કે ડાયાબિટીસ કે આ દરેક વસ્તુથી બચી શકાય? આ બધા જે મેટાબોલિક રોગ છે ને તેનું અત્યારે ઇન્ડિયામાં એન્ડેમિક છે, એટલે કે ઇન્ડિયા આના પર પીક પર છે. એટલા માટે તમે કીધું તેમ ગવર્મેન્ટ પણ હવે ગવર્મેન્ટ પર બી WHO નું પ્રેશર હશે, અને ગવર્મેન્ટ પોતે બી સજાગ છે, અને અત્યારે ફિટ ઇન્ડિયાની મુવમેન્ટ બી ચલાવી રહી છે, અને ઘણા વખતથી સાયકલિંગને પ્રમોટ કરે છે, અને ઓબેસિટી માટે બી અનેક પ્રોગ્રામો ચલાવી રહી છે. પણ આ બધી વસ્તુમાં જ્યાં સુધી લોકો પોતે ઇનિશિયેટિવ નહીં લેશે ને ત્યાં સુધી સિમ્બોલિક જ થશે. ગવર્મેન્ટ એક સિમ્બોલ તરીકે ચાલુ કરશે કે જેનાથી લોકો પ્રેરાય, પણ લોકો એ દિવસ પૂરતું જઈને કંઈ નહીં કરશે તો નહીં ચાલે. તમારે ડે ટુ ડે લાઈફની અંદર આટલી વસ્તુ કરવી પડે કે તમારે નિયમિત કસરત વિશે 2 વાક્ય કહું તો કસરતમાં 3 પ્રકારની કસરત આવે. બેઝિકલી ઘણી બધી આવે, પણ બેઝિક 3 પ્રકારની કસરતો આવે. એક એરોબિક કસરત આવે કે જે આપણે દોડીએ, સાયકલ ચલાવીએ, સ્વિમિંગ કરીએ, ડુંગર ચડીએ, દોરડા કૂદીએ, આ બધી એરોબિક કસરત કહેવાય.
તો તમારે અઠવાડિયામાં WHO એવું કહે કે અઠવાડિયામાં 7 દિવસમાંથી 5 દિવસ એરોબિક કસરત 30 મિનિટ મિનિમમ કરવી જોઈએ. વધારે કરો તો રિઝલ્ટ વધારે સારું મળે, પણ મિનિમમ 30 મિનિટ્સ અઠવાડિયામાં 5 દિવસ એરોબિક કસરત કરવી જોઈએ, જેમાં તમને જે ગમતું હોય તે કરવું જોઈએ. એવું નહીં કે આ કરે છે એટલે કારણ કે તમારે આ કાયમ માટે કરવાનું છે, એટલે જેમાં તમને મજા આવવી જોઈએ. તમને સાયકલ ચલાવવામાં મજા નહીં આવતી હોય તો તમે થોડા દિવસ પછી છોડી દેશો. તમને જે વસ્તુ, જે બી એરોબિક કસરત મેં તમને કીધું એમાં મજા આવતી હોય તે કરવી જોઈએ. પછી અઠવાડિયામાં 2 કે 3 દિવસ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આપણે એટલું જ અગત્યનું છે કે તમારા મસલનું વોલ્યુમ બનવું જોઈએ, મસલ મજબૂત બનવા જોઈએ. મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝમાં તમે જીમમાં જઈ શકો, ઘરે પણ તમે દંડ બેઠક કરો, પુશઅપ કરો, સૂર્ય નમસ્કાર કરો, કે પોતાના બોડીના વજનથી જે બી કસરત કરો એ બધી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ આવે. તો અઠવાડિયામાં 2 કે 3 દિવસ આ કરવી જોઈએ. અને અઠવાડિયામાં 2 કે 3 દિવસ ત્રીજું જે છે તે સ્ટ્રેચિંગ કે ફ્લેક્સિબિલિટી માટે. જેના માટે યોગાસન કરી શકો, તમે સ્ટ્રેચિંગ ઘરે કરી શકો, કે અત્યારે તાઈચી વોચિંગનું બધું ચાલે છે, એટલે વોટ એવર આ બધી ફ્લેક્સિબિલિટીની એક્સરસાઇઝ છે, તો તે અઠવાડિયામાં 2 કે 3 દિવસ કરવી જોઈએ. એટલે આટલી નિયમિત કસરત કરવી જોઈએ. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ થોડું ઓછું, પ્રોટીન થોડું વધારે, અને મેઇન તો જંક ફૂડ નહીં ખાવું જોઈએ. ઘરનું ફૂડ બધું જ ખવાય. કોઈ તેલ આ ખાઓ કે તેલ પેલું ખાઓ કે આ બ્રાન્ડનું તેલ ખાઓ કે સૂર્યમુખી તેલ, કશું બધું લોકલ તમારા ઘરમાં જે આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ્સ ખાતા આવેલા તે જ ખાવું જોઈએ. પણ કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી જોઈએ, અને ફક્ત 3 વસ્તુ તમે એવોઇડ કરો. 3 વ્હાઇટ વસ્તુ: મેદો, મીઠું, સોલ્ટ અને ખાંડ. આ 3 વસ્તુ અગત્યની છે. આટલું 3 એવોઇડ કરો. જંક ફૂડ એવોઇડ કરો. લીલા શાકભાજી, ફ્રૂટ વધારે ખાઓ. એટલે ખોરાક, નિયમિત કસરત, નીટ, કે તમારી કસરત સિવાય તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં તમે કેલરી બંધ કરો. એના નાના નાના બહુ બધા ઉપચાર આવે. એમ સિમ્પલ તમે ઓફિસમાં તમે બોસ હો તો તમે બેલ કાઢી નાખો. જ્યારે બી તમારે એટેન્ડન્ટને બોલાવો, તમે ટેબલ પરથી ઊભા થાઓ, બોલાવો એને, બેલ કાઢી નાખો. દાદર ચડીને જાઓ, લિફ્ટ નહીં વાપરો, ઘરના થોડા કામ જાતે કરો, થોડું દૂર પાર્ક કરો, ચાલતા જાઓ ત્યાં સુધી, વોટ એવર, નાનું મોટું કંઈ લેવા જવું છે, વ્હીકલ નહીં યુઝ કરો. આ બધું નીટ, આ બધું આ પણ અગત્યનું છે. અને પછી બીજું આવે ઊંઘ. ઇવન 6 થી 8 કલાકની ઊંઘ, મિનિમમ 6 કલાક, 8 કલાક, 7 થી 8 કલાક આઈડિયલ, અને તે ક્વોલિટી સ્લીપ. અને સ્ટ્રેસ ઓછો રાખવાનો લાઈફની અંદર. સૌથી અગત્યનું છે કે આપણું હેલ્થ સારું હશે તો જ બધું છે. બાકી આપણે અનેક કરોડોપતિઓને બી જોયા છે કે પોતાનું હેલ્થ સારું નહીં હોય તો એ પોતાના પૈસાને પણ એટલા સારી રીતે વાપરી નથી શકતા પોતાના માટે. એટલે સૌથી અગત્યનું હેલ્થ છે. એના માટે આટલી વસ્તુ બેઝિક કરશો તો આ બધા મેટાબોલિક ડિઝીઝને અટકાવી શકીશું. અને અત્યારે ભારત જે મેટાબોલિક ડિઝીઝનું કેપિટલ છે તેને આપણે પાછળ લઈ જઈએ એવી આશા રાખીએ. તો ડૉક્ટર કલ્પેશ જોશી આપણી સાથે જોડાતા એમણે કહ્યું પ્રમાણે કે થોડા પણ નાના ચેન્જીસ લાવીશું ને તો હેલ્ધી રહી શકશું. તો દર્શક મિત્રો, ફરી જોડાશું આપણે એક નવા ટોપિક સાથે, એક નવા ડૉક્ટર સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, ખુશ રહો.